નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તેનું એકેડેમિક કેલેન્ડર વર્ષ 2024-25 માટે બહાર પાડવામાં આવ્યું છે એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, એકેડેમિક કેલેન્ડરની અંદરથી તમને મારું પ્રથમ સત્ર ક્યારે ચાલુ થશે, તમને ઉનાળુ વેકેશન કેટલું મળશે, તમને દિવાળી વેકેશન છે એ કેટલું મળશે, આ ઉપરાંત તમે જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 1, 3 અને 5ની અંદર નવો પ્રવેશ મેળવશે એમની પરીક્ષાઓ ક્યારે ચાલુ થશે એની તારીખો વિશેની, આ ઉપરાંત જ્યારે વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્ર પૂરું કરી અને દ્વિતીય સત્રની અંદર સેમેસ્ટર 2, સેમેસ્ટર 4 અને સેમેસ્ટર 6ની અંદર પ્રવેશ લેશે તો એમનું નવું સત્ર છે એ ક્યારથી ચાલુ થશે અને એ સત્રની પરીક્ષાની તારીખો કઈ હશે એ તમામ માહિતી છે એ પૂરી પાડવામાં આવતી હોય છે। તો આજના આ વિડીયોની અંદર આપણે આ તમામ બાબતો વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો, HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલતા નહીં। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો એ પ્રમાણે નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર જાહેર, પ્રથમ સત્ર 14 ડિસેમ્બર 2024 સુધી ચાલશે અને અહીંયા લખવામાં આવેલું છે એ પ્રમાણે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 9 એપ્રિલથી કોલેજોમાં 45 દિવસનું વેકેશન, 26 જૂનથી નવું સત્ર ચાલુ થશે। અહીંયા એપ્રિલની જગ્યાએ મે આવે, અહીંયા પેપરની અંદર મિસ્ટેક થઈ છે। 9 મેથી કોલેજોની અંદર 45 દિવસનું જે ઉનાળુ વેકેશન છે એ પડવાનું છે અને ઉનાળુ વેકેશન પૂરું થયા પછી 26મી જૂનથી નવું સત્ર ચાલુ થશે। અને હવે આપણે જોઈએ પરીક્ષાની તારીખો વિશે પણ ઇન્ફોર્મેશન। તો અહીંયા આપવામાં આવેલું છે એ પ્રમાણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજો માટે નવા શૈક્ષણિક વર્ષનું વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આગામી 9 મેથી 23 જૂન દરમિયાન 45 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે। આ ઉનાળા વેકેશનને કારણે સંલગ્ન કોલેજો દ્વારા આગામી 1થી 25 જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી 26મી જૂનથી નવીન શૈક્ષણિક સત્ર ચાલુ કરવાનું રહેશે। એટલે કે જો તમે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર એડમિશન મેળવવા માંગતા હોય તો તમારે 25 જૂન સુધીમાં એડમિશન લઈ લેવાનું છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાર્યરત શૈક્ષણિક વાર્ષિક પરીક્ષાઓનો માહોલ પૂર્ણ થતાં હવે પરિણામો જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। નવા શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પૂર્વે ઉનાળુ વેકેશન, પ્રવેશ પ્રક્રિયા અને નવા શૈક્ષણિક વર્ષના પ્રથમ અને દ્વિતીય બંને સત્રની સમયમર્યાદા અને આગામી વર્ષ 2025નું ઉનાળુ વેકેશન સહિતની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે। એટલે કે તમામ તારીખો છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે, જેમાં નવા શૈક્ષણિક સત્ર આ વર્ષે 26મી જૂનથી શરૂ થશે। એટલે કે નવું શૈક્ષણિક સત્ર છે એ 26મી જૂનથી ચાલુ થશે, જે આગામી 14 ડિસેમ્બર સુધી ચાલશે। એટલે કે 26મી જૂનથી 14 ડિસેમ્બર સુધી તમારું જે પ્રથમ સત્ર છે એ ચાલશે। દ્વિતીય સત્ર છે એ 16 ડિસેમ્બર 2024થી શરૂ થઈ 28 એપ્રિલ 2025 સુધીમાં ચાલશે। બાદમાં 21 દિવસનું જે ઉનાળુ વેકેશન છે આ શૈક્ષણિક વર્ષ પૂર્ણ થશે, ત્યારબાદ જે 16 જૂન 2025થી નવું શૈક્ષણિક વર્ષ છે એ યુનિવર્સિટી દ્વારા ચાલુ કરવામાં આવશે। અહીંયા જે મેઇન હાઇલાઇટ આપવામાં આવેલી છે એ આપણે જોઈ લઈએ તો પ્રથમ સત્રમાં 1થી 25 જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। 26 જૂનથી 14 ડિસેમ્બર 2024 સુધી પ્રથમ સત્ર ચાલશે। પ્રથમ સત્રનું દિવાળી વેકેશન 27 ઓક્ટોબરથી 16 નવેમ્બર 21 દિવસનું રહેશે। દ્વિતીય સત્ર 16 ડિસેમ્બરથી 28 એપ્રિલ 2025 સુધી ચાલશે અને ઉનાળુ વેકેશન છે 29 એપ્રિલથી 16 જૂન 2025 સુધીનું રહેશે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે નવું એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।